એક કમિશનરેટ એમએસએમઈમાં સેવા સેક્ટર માટે અલગથી બનાવીને એમએસએમઈના કમિશનરને વધારાનો હવાલો પણ એ આપવામાં આવ્યો છે. આ નવતર વ્યવસ્થાથી ઉદ્યોગમાં કમિશનરેટ કાર્યરત થશે. સર્વિસ કમિશનરેટ રાજ્યના વિવિધ અગ્રણી સેવા ક્ષેત્રો સંપૂર્ણપણે સમર્પિત થઈને એમાં કામ કરશે. મુખ્યત્વે ટુરિઝમ, આઈટી જેવા વિવિધ ઝડપથી વિકસતા સેવા ક્ષેત્રોને પ્રોત્સાહન, નીતિઓ ઘડવી, રોકાણ આકર્ષણ એ એમાં કેન્દ્રબિંદુ કામમાં રહેશે. નવી રોજગારીની તકોનું સર્જન પણ થશે અને જીડીપીમાં પણ ખૂબ મોટો, કારણ કે રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે અલગ અલગ જે સર્વિસ સેક્ટરો છે અને એમાં સમન્વયનું કામ, અત્યારે ડેટા એકત્રિત કરવાનું કામ અલગ અલગ વિભાગોમાં આ કમિશનરેટ ઓફિસ એ કરવાની છે. અને દેશમાં સૌપ્રથમવાર આ પ્રકારનો નિર્ણય રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારે મુખ્યમંત્રીશ્રીના વડપણમાં લીધો છે. નીતિ આયોગની 11મી જૂને દિલ્હી ખાતે મિટિંગ મળવાની છે. ઉસ્તરી મિટિંગ માટે રાજ્યને પણ સહભાગી થવાનું છે. ત્યારે રાજ્યનો રોડમેપ અને સિદ્ધિઓ એ પણ ત્યાં રજૂ કરવાની હોય. માનનીય મુખ્યમંત્રીએ સૂચના આપી છે કે બેઠક માટે થઈને આપણા રાજ્યનો શોકેસ અને રાજ્યની જરૂરિયાતો, આ બધી વાતો એ તૈયારીના ભાગરૂપે કરવાની સૂચના માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે. માનનીય મોદી સાહેબનું વિઝન અને નીતિ, પીએમ સૂર્યઘર, આપણા મકાન ઉપર રૂફટોપ સોલાર પેનલ, કે દેશમાં આપણે નંબર 1 તો છીએ જ, પણ આ સૌર ઉર્જા અભિયાનમાં શ્રેષ્ઠ પુરસ્કાર મે 2026 માટેના ગુજરાત રાજ્યને પસંદ કરવામાં આવ્યું છે. એના માટે વિશેષ મુખ્યમંત્રીશ્રીને અભિનંદન આપ્યા. 4 જૂને અટલ અક્ષય ઉર્જા ભવન MNRE નવી દિલ્હી ખાતે આ પુરસ્કારના કાર્યક્રમની આયોજન થવાનું છે. આ સિદ્ધિ માટે રાજ્ય સરકારના નેતૃત્વના ભારતના રૂફટોપ સોલાર મિશનને આગળ વધારવા માટે ઉર્જા વિભાગ, GVNL, ડિસ્કોમ, વિક્રેતાઓને અને ક્ષેત્ર અધિકારીઓના સમર્પણને પણ આપણું આ એક નવું કામ એ મહત્વનું સાબિત થવાનું છે.